અયોધ્યા રામ મંદિરની અંદર જે ચોરીની ઘટના બની તેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને એ બધાની ચર્ચા વચ્ચે ગુજરાતમાં દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું ધામ એવું જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરની અંદર 2 મહિના અગાઉ જે ચોરીની ઘટના બની હતી તેના જૂના સીસીટીવી સોશિયલ મીડિયામાં ઓચિંતા વાયરલ થયા અને તેણે પણ ગુજરાતભરમાં ચર્ચા જગાવી। આ સમગ્ર વાતને લઈને અંબાજીનું આખું વહીવટી તંત્ર શરમમાં મુકાયું છે। ત્યારે આખરે જિલ્લા કલેક્ટરે આ સમગ્ર વાતને લઈને મૌન તોડ્યું છે। આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવી, અંબાજી મંદિરમાં ચોરી કરનારા એ લોકો કોણ હતા, શું કાર્યવાહી કરવામાં આવી છે અને હવે એક નવી એસઓપી બનાવવામાં આવી છે, એના વિશે કલેક્ટર મિહિર પટેલે પ્રતિક્રિયા આપી છે। તેઓ શું કહ્યું છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો અંબાજી મંદિરમાં 2 મહિના અગાઉ ભંડારા એટલે કે જે દાનપાત્રો હોય છે તેની જે ગણતરીઓ હોય છે, ગણતરીની પ્રક્રિયામાં એક વ્યક્તિ જે છે એ પોતાના પગ નીચે નોટોનું બંડલ સંતાડતો હોય તેવા જે સીસીટીવી જે છે એ સીસીટીવી વાયરલ થયા હતા થોડા દિવસો પહેલા અને જેના કારણે સમગ્ર ગુજરાતમાં, કેમ કે રામ મંદિરનો ચોરીનો જે મુદ્દો જે છે તે પણ ચર્ચામાં છે, ત્યારે અંબાજીની અંદર આ પ્રકારની ઘટના બને એ તમામ જે ગુજરાતના લોકો માટે આઘાત સમાન આ ઘટના હતી અને આ સીસીટીવી જ્યારે વાયરલ થયા ત્યારે વહીવટી તંત્ર તરત જ એક્શનમાં આવ્યું હતું અને હવે અંબાજી મંદિરની અંદર તમામ જે સુરક્ષા જે છે એ સુરક્ષાની કેવા પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે અને આ જે લોકો કે જેમણે આ પ્રકારે ચોરીની ઘટનાને અંજામ આપ્યો તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી, આ તમામ બાબતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। મિહિર પટેલે શું કહ્યું છે તે જોઈ લઈએ। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ભંડાર ગણતરી થાય છે। અંદાજિત 2 મહિના પહેલાં ભંડાર ગણતરીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આ ચાલુ પ્રક્રિયા દરમિયાન ચિરાગ ઠાકોર નામના મંદિરના કર્મચારી દ્વારા એક બંડલ ચોરી કરાયું હોવાનું જાણવા મળેલું હતું। આ બાબતની જાણ થતાં તરત જ અંબાજી ટ્રસ્ટ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ઝડપથી આગળની કાર્યવાહી કરી આ અંગે ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ કે જેઓ મંદિરના જ કર્મચારી હતા તેમની ધરપકડ પણ કરવામાં આવેલી હતી અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભંડાર ગણતરીની જે પ્રક્રિયા છે એને વધારે સુદૃઢ બનાવવા માટે નવી એસઓપી પણ જાહેર કરવામાં આવી છે। તે અંતર્ગત હવે 20 કરતાં વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય। આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે। ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે। ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત સમગ્ર જે ભંડાર ગણતરીની પ્રક્રિયા છે તે લાઈવ ચાચર ચોકમાં મોટી એલઈડી સ્ક્રીન રાખી તેનું પ્રસારણ કરવાની પણ શરૂઆત કરવામાં આવેલી છે। આમ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેના માટે અસરકારક એસઓપી પણ અમલમાં મૂકવામાં આવેલ છે। તો અંબાજી મંદિરની અંદર દર મંગળવારે ભંડારા ખોલીને દાનના જે નાણાં હોય છે તેની ગણતરી કરવામાં આવે છે અને આ પરંપરા ઘણા સમયથી ચાલતી આવે છે, પરંતુ આ લોકો કે જે ગણતરી કરી રહ્યા હતા તે આઉટસોર્સિંગના કર્મચારી હતા અને જે પ્રકારે આ લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને એ સીસીટીવી જે વાયરલ થયા હતા તેના કારણે જે છે તમામ જે શ્રદ્ધાળુઓ છે તેમની અંદર પણ આઘાતની લાગણી હતી અને સાથે જ મંદિર ટ્રસ્ટે કેવા પ્રકારની કાર્યવાહી કરી છે તે બાબતે પણ વિગતો જે છે એ જિલ્લા કલેક્ટરે આપી છે। અંબાજી પોલીસ મથકમાં તાત્કાલિક ફરિયાદ તો દાખલ કરવામાં આવી હતી અને આ તમામ જે લોકો હતા કે જે ગણતરીમાં એ વખતે સામેલ હતા એ તમામની સામે ફરિયાદ જે છે તે કરવામાં આવી હતી, પરંતુ તમામને જામીન પણ આપી દેવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટના જે છે એ ઘટનામાં ચોરી જે છે એ ચોરીનો આંકડો જે છે એ લગભગ 1.5 લાખ રૂપિયાની આસપાસનો છે, પરંતુ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી
તેમાંથી બરતરફ પણ કરી દેવામાં આવ્યા છે. હવે જે નવી એસઓપી નક્કી કરવામાં આવી છે તેમાં જાહેરાત એ પ્રકારે કરવામાં આવી છે કે 20 કરતાં વધારે સીસીટીવી કેમેરાની નજરો રહેશે જ્યારે પણ દાનની ગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે, અને એ સીસીટીવીમાં જે ગણતરીનું રેકોર્ડિંગ હશે તેને 6 મહિના સુધી સાચવવામાં આવશે. પોલીસની હાજરી જે છે તે પણ રહેશે. મેટલ રેકોર્ડર જે છે તેનાથી ચેકિંગ કરવામાં આવશે. અને અંબાજીમાં જે આ અંદર ભંડારાની દાનની ગણતરી જ્યારે શરૂ થાય તો તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. એ મંદિરના જે ચાચર ચોક છે, ચાચર ચોકમાં રાખેલા LED ઉપર જે દાનની ગણતરી થઈ રહી હશે તેનું પ્રસારણ ભક્તોને પણ બતાવવામાં આવશે, જેથી ભક્તોની અંદર એક વિશ્વાસ જે છે તે પ્રસ્થાપિત થાય કે તેમણે જે મંદિરને દાનના જે રકમ આપી હોય છે એ રકમ જે છે તે પારદર્શી છે અને કોઈ જ પ્રકારે તેમાં કોઈ ચોરી કે કોઈ છેતરપિંડી નથી થઈ રહી. એટલે આ પ્રકારના નિર્ણયો હવે કલેક્ટર દ્વારા લેવામાં આવ્યા છે. 100%ની પારદર્શિતા લાવવાનો દાવો જે છે તે કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે અને ભક્તોને જ વિશાળ LED સ્ક્રીન ઉપર દાનની ગણતરી ચાચર ચોકની અંદર બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ જ રહેશે કે આ પ્રકારના પગલાંથી કઈ રીતે હવે વહીવટીતંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ જે છે તે જાગૃત બને છે. આ સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.